ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી સમય પહેલા યોજાવાની અટકળોએ રાજકીય ગરમાવો વધાર્યો છે। આગામી વર્ષના ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન રાષ્ટ્રીય જનગણનાનું વિશાળ અભિયાન હાથ ધરાવવાનું હોવાથી ચૂંટણી અને જનગણના એક સાથે કરાવવી મુશ્કેલ માનવામાં આવી રહી છે। આ સંજોગોમાં નવેમ્બર-ડિસેમ્બર 2026માં જ ચૂંટણી યોજાય તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં જોર પકડી રહી છે। સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે કાર્યકરોને વહેલી ચૂંટણી માટે તૈયાર રહેવા સૂચના આપી, તો ભાજપ પણ સંગઠનને ચૂંટણી મોડમાં લાવવા મથામણ કરી રહ્યું છે। જો કે ચૂંટણી પંચે કે કેન્દ્ર સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી। તેમ છતાં યુપીના રાજકીય ગલિયારોમાં વહેલી ચૂંટણીની ચર્ચાએ જોર પકડતા તમામ પક્ષોએ પોતાની વ્યૂહરચના તેજ કરી દીધી છે। તો અત્યારે ગલિયારોમાં એ ચર્ચા વ્યાપી ગઈ છે કે યુપીમાં વહેલી ચૂંટણી યોજાવાની છે। ત્યારે એ પણ સમજી લઈએ ગ્રાફિક્સના માધ્યમથી કે કેમ આ વખતે વહેલી ચૂંટણી યોજાવાની છે અને ક્યારે યોજાઈ શકે છે તેવી અટકળો લગાવવામાં આવી છે। આપ જુઓ, ગ્રાફિક્સમાં જોઈ શકો છો કે ફેબ્રુઆરી-માર્ચ 2027માં રાષ્ટ્રીય જનગણના અભિયાન છે અને આ અભિયાનને કારણે જ અને આના વચ્ચે ક્યાંક હવે ચૂંટણી વહેલી યોજાય તેવી અટકળો માનવામાં આવી રહી છે। રાષ્ટ્રીય જનગણના અભિયાન જનગણના વચ્ચે ચૂંટણી કરાવવી મુશ્કેલ માનવામાં આવી રહી છે। એટલે સૌથી પહેલું જે કારણ ધરવામાં આવી રહ્યું છે એ રાષ્ટ્રીય જનગણનાનું ધરવામાં આવી રહ્યું છે કે આ માહોલ વચ્ચે ચૂંટણી છે એ કરાવવી થોડી મુશ્કેલ બની શકે છે, એટલા માટે વહેલી યોજાઈ શકે છે। ત્યારબાદ બીજું કારણ શું છે, શું અટકળો છે, તો 2026ના અંતમાં ચૂંટણી યોજાવાની અટકળો છે અત્યારે કરવામાં આવી રહી છે। લગભગ નવેમ્બરની આસપાસ પણ યોજાઈ શકે તેવી સંભાવનાઓ હાલ વ્યક્ત કરવામાં આવી છે અને તમામ પાર્ટી શું કહી રહી છે એ પણ જોઈ લઈએ। ત્યારે અખિલેશ યાદવે કાર્યકરોને તૈયાર રહેવા માટે પણ કહી દીધું છે। ચૂંટણી 2026માં જ યોજાશે, એટલે અત્યારથી જાણે તેઓ તૈયારી કરવા લાગે તે પ્રકારનું અખિલેશ યાદવે કહ્યું। તો આ તરફ ભાજપ પણ વહેલી ચૂંટણીની સંભાવના પર ક્યાંક મંથન કરતું પણ અત્યારે જોવા મળી રહી છે। એટલે પાર્ટીઓ પણ હવે આ વહેલી ચૂંટણીની ચર્ચાઓ માટે પોતે તૈયાર હોય એ પ્રકારનું લાગી રહ્યું છે, કેમ કે કાર્યકરોને પણ એ પ્રકારના સંદેશા આપી દેવામાં આવ્યા છે। ચૂંટણી પંચ કે કેન્દ્ર સરકારનું કોઈ નિવેદન નથી આવ્યું, એટલે આ બાબત ખૂબ મહત્વપૂર્ણ આ ચર્ચામાં બની રહે છે કે અત્યાર સુધી ચૂંટણી પંચ કે કેન્દ્ર સરકાર તરફથી ચૂંટણીને લઈને સત્તાવાર રીતે કોઈ પણ પ્રકારનું નિવેદન આપવામાં નથી આવ્યું। કોંગ્રેસ, બસપા અને અન્ય પક્ષોએ પણ તૈયારી તેજ કરી હોવાની વિગતો અત્યારે મળી રહી છે, પરંતુ રાહ ચૂંટણી પંચના નિવેદનની જોવામાં આવશે, કેમ કે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ કહેવામાં નથી આવ્યું। યુપી વિધાનસભાનો કાર્યકાળ 14 મે 2027 સુધીનો છે, પરંતુ એ પહેલા જ ચૂંટણી યોજાય તેવી ચર્ચાઓ અત્યારે જોર પકડી રહી છે। આ સાથે જ યુપીમાં ખાસ વાત કરવામાં આવે, અગાઉ પણ જે રીતે કહ્યું કે 2027 સુધી 14 મે 2027 સુધી આ કાર્યકાળ છે જ, પરંતુ એના અગાઉ ચૂંટણી યોજાય તેવી સંભાવનાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ તો ઠંડી, ધુમ્મસ અને પ્રચારની મુશ્કેલીઓનું પણ એક કારણ છે એ અત્યારે આગળ કરવામાં આવી રહ્યું છે કે ધુમ્મસ હોઈ શકે, ઠંડી હોઈ શકે અને જેને કારણે પ્રચારમાં અમુક મુશ્કેલીનો સામનો ન કરવો પડે એ માટે પણ ચૂંટણી વહેલી યોજાઈ શકે તેવી એક કારણ અત્યારે ધરવામાં આવી રહ્યું છે। વહેલી ચૂંટણીની ચર્ચાએ યુપીની રાજનીતિ અત્યારે ગરમાવી દીધી છે, કેમ કે અખિલેશ યાદવ હોય કે પછી બીજેપી હોય, એ તમામ લોકો અત્યારે આ ચૂંટણીની ચર્ચાઓ થતાં જ પાર્ટીને કહેવા લાગ્યા છે તૈયારીઓ માટે। એટલે હવે જોવાનું એ રહેશે કે ચૂંટણી પંચ સત્તાવાર રીતે ક્યારે જાહેરાત કરે છે અને જાહેરાત બાદ આ વાતને સાચી માનવામાં આવે।